હમણાં ટૂંક સમયમાં નરેન્દ્ર મોદી સાહેબ આવે છે ગુજરાતમાં. હવે જોઈ લે કે જેતપુર સાવણીમાં કેટલી સંખ્યા થાય અને નરેન્દ્ર મોદીની સભામાં કેટલી થાય. ગુજરાત સરકાર તો આપણી હાવ બેરી છે, પણ કેન્દ્રની બેરી છે. એમાં કાંઈ ખબર જ નથી શું રૂના ફૂમડા કઈ લાય કાનમાં. એ એવું સમજતી હતી કે છૂટી છૂટી મધમાખી હે એટલે બહુ શોષણ કરી લીધું ખેડૂતોનું. એક મધમાખીનો ડંખ નહીં લાગે, હજારો મધમાખીનો ડંખ લાગશે એક હારે. એટલે હવે મત પૂરો થઈ ગયો આ ખેડૂતોનો. મારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી આ ચાલુ જ રાખશું. રાજકારણ મૂકીને આવવું એને આવી શકે અંદર. જ્યાં સુધી આ લોકોને ખેંચાય ને એટલે ત્યાં સુધીમાં સરકારને કાંઈક ભાન પડે ને તો સારું છે. એમાં તો નિર્ણય જલ્દી લઈ કેમ નથી શકતી ગુજરાત સરકાર? હું એમ કહું, કોની વાટ જોવે અત્યાર સુધી? આજ 15મો દિવસ છે આ ઉપવાસ ઉપર બેઠા છે. નરેન્દ્ર મોદી એ અઠે ગઠે દેશ એનાથી હાલે છે. તો આ તો છાવણી છે ગુજરાતની, ના તો હકની છાવણી છે. એકવાર સરકારને તમે આ વિડીયો પહોંચાડી દો ને, એ આપી દઈએ ને 100 માંગણી, એટલે અમારે કાલે જ અંગ કરી નાખવું આંદોલન. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત પ્લસની ટીમ ફરી એક વખત મોરબીના જેતપર ગામ ખાતે પહોંચી છે. ત્યારે આજે થોડાક જ સમયની અંદર એક મોટા પ્રમાણમાં રેલી યોજાવાની છે. જે રીતે ખેડૂતોના આંદોલન સતત ચાલુ છે, રોજબરોજ નવા પ્રોગ્રામો થઈ રહ્યા છે આંદોલનને લઈને. ત્યારે અહીંયા જે બહારથી ખેડૂતો આવ્યા છે, બીજા ગામથી ખેડૂતો આવ્યા છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે દાદા આપનું? મારું નામ રમેશભાઈ બચુભાઈ વેકરિયા, પાટીદળ. ઓકે, અત્યારે જે રીતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ખાસા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, શું કહે છે? એમાં કહેવાનું એ છે કે અમારે 5-5 વીઘા જમીન હોય, એમાં જો થાંભલા આવે તો ખેડૂત એમાં કેવી રીતે જિંદગી જીવી શકે. એટલા માટે અમે ગોંડલ તાલુકાના પાટીલ ગામથી આવ્યા છે જેતપરને સમર્થન પૂરું દેવા માટે. કેટલા વીઘા ખેતી છે? મારી પાસે 10 વીઘા. 10 વીઘા. તો અત્યારે હાલમાં તમારા જમીનમાં પણ થાંભલા રોપવામાં આવે છે? હા, અમારા ગામમાં પાટણમાં પણ થાંભલા રોકવામાં આવે. તો આ કેટલા ખેડૂતો છે ત્યાં આગળ, એ લોકોની જમીન? અમે અત્યારે 45 જણા અહીંયા આવ્યા, બહેનો ભાઈઓ તરફથી. તો ખાસા સમયથી આ આંદોલન ચાલી રહ્યું છે, હજી સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. શું કહેશો તેને લઈને? તો સરકાર ખાલી વિચાર વિમર્શ જ કરી રહી છે. તો અમે લાંબુ આ આંદોલન લંબાવશું. એમ જ્યાં સપોર્ટ ન મળે ત્યાં સુધી અમે લાંબુ આંદોલન લંબાવશું. શું કહો છો? અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી આ ચાલુ જ રાખશું. પણ ચાલુ રાખશો? આને લઈને અત્યારે હાલમાં થોડા સમય પહેલા ખેડૂતોએ રેલી પણ યોજી હતી, તો બી કોઈ નિરાકરણ આવ્યું નહીં. સરકારો ખાલી વાટાઘાટો ગયા હતા, રાજકારણ રમાઈ દીધું એમાં, કોંગ્રેસ વાળાના આપવાના બધા. આમાં રાજકારણને કોઈને હાથ જ નથી. ઘણા બધા આંદોલન છે, રાજકીયમાં કોઈ પ્રવેશ આપવામાં આવશે નહીં. આમાં ખેડૂતનું જ આંદોલન છે. ઘણા બધા નેતાઓ પણ આવ્યા હતા અને હજી પણ એ લોકો સમર્થન કરી રહ્યા છે. એનો કેસ હોય, એને રાજકારણ મૂકીને આવવું એને આવી શકે અંદર. બિન રાજકીય. આપ શું કહેશો? જે રીતે ખાસા સમયથી આપ તો જોડાયેલા છો, ઉપવાસ છાવણી ઉપર ખાસા સમયથી લોકો ઉપવાસ કરી રહ્યા છે, જે આગેવાનો છે, અને અમુક આગેવાનોના કહેવાય છે કે તેમની તબિયત પણ લથડી હતી. શું કહેશો? મારું ગામ તો પેલા જેતપર છે. જેદુનું અમારે છાવણીનું રોપાણ થયું ને, જેદુનું રોપાણ, જેદુની મારી નાસ્તાની દુકાન છે જેતપરમાં. નાસ્તાની દુકાન મેં એમ કહી દીધું, જ્યાં સુધી છાવણીનો અહીંનો ન્યાય નહીં જરે ને ત્યાં સુધી મારી નાસ્તાની દુકાન તો ખોલીશ જ નહીં. એક પેલો પ્રશ્ન એ. બીજા પ્રશ્નમાં અમારે બહેનોને લાઠીચાર્જ કર્યો હતો. અણિયાળી ચોકડી, જેતપર ગામ, અને અમારા ખેતર સીમુમાં એ બધો લાઠીચાર્જ કર્યો હતો. પછી અમારે નક્કી કર્યું, આ તો કાયમનું થયું, આપણે જાય પોલીસ ચોકી ઘર્ષણ કરીને લઈ જાય ને કાયમ આ જ પ્રોબ્લેમ પડવાનો હોય, તો એના કરતાં આપણે છાવણીનું અમારા ગામમાં એવું કર્યું, કીધું આપણે છાવણી શાંતિથી બધી પબ્લિક સમજે એવી રીતે કરી કાંઈ. તો પછી ગામના 100-150 માણા હતા પેલો દીએ, પછી આજુબાજુના 10 ગામના આવ્યા, અને કરતાં અમે આખા ગુજરાત માટેની આ છાવણી ખોલી નાખી છે. એટલે ન્યાય તો એવો જોઈએ તો અમારે આખા ગુજરાતને જોઈએ, ખાલી એક ગામ માટે નહીં. સમજ્યા? આખા ગુજરાતનો ન્યાય જરે. બીજા નંબરમાં અમારા કારુ કાકા છે, મેહુલભાઈ છે, બધા હકમ ઉપવાસ ઉપર છે. એટલે તે પછી અમે એવો નિર્ણય કર્યો, કીધું જ્યાં સુધી આ લોકોને ખેંચાય ને એટલે ત્યાં સુધીમાં સરકારને કાંઈક ભાન પડે ને તો સારું હોય. એમાં
ત્યાં સુધીમાં તમને લાગતું નથી આટલા 1 મહિનો થવા આવ્યો તો સરકારના કાન ઉપર કઈ અસર થઈ હોય? એ તો રાકેશ ટીકેની દિલ્હીમાં છવી આંદોલનકારી મરી ગયા હતા તો આ સરકાર દાદ નથી દેતી. તો અમારે તો આ 5 યુવાન હે જી, આમાં 5માંથી 250 જણાને જોડાવવા પડશે ત્યારે અમારે આમાં કંઈક નિર્ણય આવશે, નકર નહીં આવે એવું લાગે. બેરી હે ગુજરાત સરકાર તો આપણી હાવ બેરી હે, પણ કેન્દ્રની એ બેરી હે, એમાં કાંઈ ખબર નથી પડતી શું રૂના ફૂમડા કઈ લાય કાનમાં. મોદી આવી રહ્યા છે થોડા સમયમાં ગુજરાત ખેડૂતોના મુદ્દે જ ચર્ચા કરવા માટે. મોદી અહીંયા સભામાં બસું મૂકશે, આયા વગર બસું આટલી પબ્લિક થાય છે ને. હજી મને તો એવું લાગે છે કાલ મોદીની જે સભા હશે ને એથી 3 ગણું અમારે અહીંયા પબ્લિક હશે. અમને એવું લાગે છે કાંઈક નવીન. રોજ નવા કાર્યક્રમો થાય અહીંયા છાવણીમાં થાય છે. આ આઈડિયા ક્યાંથી આવે છે? કારણ કે આપણે જોયું કે એ વખતે અમે કવરેજ કરવા આવ્યા હતા તો મુંડન કાર્યક્રમ રાખ્યો હતો અદાણીના જે માનવતાનો, પછી આખું નાટક ભજવાયું. આ કોણ આઈડિયા કોણ કરે છે? નરેન્દ્ર મોદી એ અઠે દેશ એનાથી હાલે છે. તો આ તો છાવણી છે ગુજરાતની, ના તો હકની છાવણી છે. ભાઈ છાવણી બી અટ્ટે ચાલી રહી એવું છે? અઠે કાંઈ નહીં, એમ તો અમારા જેટમાં સ્વયંસેવકો હોય બધા એ ઓટોમેટિક કુદરતી હાલે છે, સ્વયંભૂ હાલી જાય. આજુબાજુના ખેડૂતો હોય એવા બધા સાથ સરકાર દે ને. જેટપણના તો કેટલાથી ખેડૂત ટકી શકે? આજુબાજુના ખેડૂતના હિસાબે આ છાવણી ટેકી છે. બધાને નિયમ હરખું આ છાવણી જ દેવડાવવાના છે એના હિસાબે. તો શું લાગે છે હવે નિર્ણય કઈ રીતેનો યોજાશે? કારણ કે સમાચાર એવા પણ આવ્યા હતા કે ભાઈ અધિકારીઓ પણ આવ્યા હતા, સરકાર તરફથી અધિકારીઓ આવ્યા હતા, કલેક્ટરના માણસો પણ આવ્યા હતા, ખુદ કલેક્ટર પણ આવીને ગયા અને આગેવાનોની સાથે ચર્ચા પણ થઈ. અમારે એક જ નેતા છે અહીંયા, બીજા નેતાની કાંઈ જરૂર જ નથી. એ નેતા જે નિર્ણય લેશે ને એટલે બીજા નેતા તો એમને ભાગી જાય છે. એનો જવાબ જ નથી એક નેતા આગળ. કયા નેતા જવાબ દેશે? એ નેતા જવાબ 6 નો અમારો જવાબ છે ને, 6 માંગણીનું લેખિત માંગણી આપી દઈએ ને તો અમે કાલે જ આ બધું હંકેલાઈ જવું. કાંઈ એમાં જરૂર જ નથી કાંઈ નહીં. એકવાર સરકારને તમે આ વિડીયો પહોંચાડી દો ને, એ આપી દઈએ ને 6 માંગણી, એટલે અમે કાલે જ હંકેલી નાખવું આંદોલન. અમે હેરાન થયા 14 થી રાતના હોતા નથી. તમે વિડીયો પણ આવો રાતે 2 વાગ્યા સુધી આ છોકરા બધા અહીંયા મતતા હોય, તમને નથી જોતા? મારે પુરુષો સાથે વાત તો થઈ પણ સાથે સાથે મહિલાઓ પણ સાથે પણ વાત થઈ. સ્ત્રી સશક્તિકરણ, નારી શક્તિની વાત કરીએ. અડીખમ ઊભી છે નારી શક્તિ, લડી રહી છે, ખભોથી ખભો મિલાવીને લડી રહી છે. સવારે પણ ઇન્ટરવ્યુ કર્યું, એક બુઝુર્ગ મહિલા પણ કહી રહી છે કે આવી જ જાઓ મેદાનમાં, આ પાર કે પેલે પાર. ભાઈઓ બહેનો કરે ભાઈ, એને નથી ખબર રણચંડી જેથી બની ને અમારા દાંતેરા સોરિયા નીકળ્યા ને, રણચંડી ખાલી હાઈવે ઉપર તમે ખાલી સીન જોયો હશે, એ તો ખાલી એનો સીન હતો. અમારો અહીંયા સીન તો બાકી છે. હવે તો પિક્ચર થયું હોય, ટેલર તો વહી ગયો પણ પિક્ચર બન્યું એના ઉપર. રાણી શક્તિ પિક્ચર બનાવવું પડશે મને એવું લાગે. આ છાવણી સ્પોન્સર કોણ હશે? એ તો હવે ઘરે સિસ્ટમ થાય પછી થઈ જશે ઓટોમેટિક. પિક્ચર વાળા ઉતારી જ લઈએ ઓટોમેટિક. આપણે કેમ ઓલું પિક્ચર ઉતર્યું હતું એવી રીતે બની જાય ઓટોમેટિક જ. કાંઈ આપ શું કહેશો? જે રીતે અત્યારે છાવણીમાં આપ બેઠા છો, શું કહેશો? પહેલાં તો ગુજરાત પ્લસની આ જેતપરની છાવણીમાં અભિનંદન. મારું ગામ ઘાટીલા, ભરત વીડિયા મારું નામ. સરકાર પહેલાં જે કંઈ હોય તે સરકાર, કોઈ પણની સરકાર, ત્યારે એ એવું સમજતી હતી કે છૂટી મધમાખી છે એટલે બહુ શોષણ કરી લીધું ખેડૂતોનું. પણ હવે એને ખબર પડી ગઈ છે કે હવે આ મધમાખી નથી રહી, હવે મધ પૂળો બની ગયો છે, મધનું એક ઝુંડ થઈ ગયું છે. ઓલી એક મધમાખી હતી ત્યારે એ ડંખ મારતી મધમાખી, ત્યારે એ કાંટો કાઢી અને એ હાથ ફેરવી નાખતા. હવે આ એક મધમાખીનો ડંખ નહીં લાગે, હજારો મધમાખીનો ડંખ લાગશે એક હારે. એટલે હવે મધ પૂરો થઈ ગયો છે આ ખેડૂતોનો. એ ડંખ 2027 વાગશે. હા, એ જરૂર 27 વાગશે, એમ દેખાડશે જ ખેડૂત. જો નહીં આ નિર્ણય જલ્દીમાં જલ્દી લઈ શકે સરકાર તો બાજી પલટાઈ પણ શકે છે. જો હા, 100% પલટાઈ જ ને, પણ દેખીતી જ વસ્તુ છે. કહેવાનો મતલબ એ છે કે 2027 ની અંદર આ જે બધું થયું, મહિલાઓને લાઠીચાર્જ કરવામાં આવ્યો, મારવામાં આવ્યા, ખેડૂતોને પણ ખાસી બધી તકલીફ પડી, શું આ બધું ભૂલી જશે? પણ એ સરકાર જોવે જ છે એની નજરે. અમારા ઉપર એનું હાઈ ટેન્શન નજર રાત દિવસ રાખે જ છે છાવણીની. બરોબર, જે આંદોલન થાય, લાઠીચાર્જ કરે, બધી એને ખબર છે. તો નિર્ણય જલ્દી લઈ કેમ નથી શકતી ગુજરાત સરકાર? હું એમ કહું, કોની વાત જોવે અત્યાર સુધી? આજ 15મો દિવસ છે આ ઉપવાસ ઉપર બેઠા છે.
હા તો એ નિર્દય ન કહેવાય માણસો, એને ન ખબર પડે કે અહીંયા આપણે જલ્દીમાં જલ્દી એનું નિરાકરણ લાવી દઈએ. હવે એ 27માં 100% જો આ 1-2 દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો દેખીતું જ છે, એને ખબર પડી જ ગઈ છે. હમણાં ટૂંક સમયમાં નરેન્દ્ર મોદી સાહેબ આવે છે ગુજરાતમાં. હવે જોઈ લઈ કે જેતપુર સાવણીમાં કેટલી સંખ્યા થાય અને નરેન્દ્ર મોદીની સભામાં કેટલી થાય. હવે એને તો બસું બાંધવી પડે અને ગામથી એના કાર્યકર્તાઓને કહેવું પડે કે તું 100 લેતો આવજે ને, તું 200 લેતો આવજે ને. અમારે કોઈને કહેવું નથી પડ્યું. એ પૈસા દઈને ખાવાના ફૂડ પેકેટ આપે, અમારે કોઈને કહેવું નથી પડ્યું. અહીંયા જમણવાર ચાલુ હોય રાત દિવસ. કોઈ એમ ન કે દીકરા મારો કે અહીંયા કોણ પૈસા દીએ, સ્વયંભૂ જમણવાર હે. અને જેને મીડિયા થકી એને સરકારને જોવું હોય ને તો જોઈ લઈએ. બપોરે સાંજે જમણવાર ફરજિયાત હોય છે. અને એ કમસે કમ 3 થી 4 હજાર માણસનું. કોઈ એક એલાઉન્સ નથી થયું કે આજ મારું રસોડું એમ. અને અહીંયા તો સરકારને એમ કહેવું પડે ફૂડ પેકેટ તૈયાર છે, બસોમાં બેસી જાઓ, તમે લેતા આવજો. આંગણવાડી બહેનોને હેરાન કરે, મંત્રીઓને હેરાન કરે, શિક્ષકોને હેરાન કરે. પછી કહે છે કામ નથી થતું. ક્યાંથી થાય તમારો બાપ? આને બધાને આમાં જોઈન્ટ કરો પછી કામ થાય? બસ જય જવાન જય કિસાન. મારો મતલબ એ જ છે કે હકાભા હમણાં થોડા સમય પહેલા અહીંયા ડાયરો કર્યો અને ખેડૂતોના સમર્થનમાં પણ આવ્યા, ઘણા નેતાઓ પણ આવ્યા. અને ગુજરાત પ્લસ સતત જમીની સ્તર ઘણા ખેડૂતો સાથે જોડાયેલા છે. ગુજરાત પ્લસની ટીમ એમાંથી હું રિપોર્ટર છું. ઘણા નેતાઓ સાથે ચર્ચા થઈ. ઘણા નેતાઓ આવીને અહીંયા ભાષણ કર્યું કે કોઈ કલાકાર નથી આવ્યું, કોઈ ફિલ્મ સ્ટાર નથી આવ્યું, કોઈ રાજનેતા નથી આવ્યું. જ્યારે અહીંયા આવે છે, જ્યારે સપોર્ટ કરે છે તો બાજી આખી કેમ પલટાઈ જાય છે? એ તો એનો પર્સનલ મામલો છે. બાજી પલટાય કઈ રીતે પલટાય એ મને કાંઈ ખબર નથી, ખ્યાલ નથી. પણ ખેડૂતોના સમર્થનમાં આવવું અને કાર્યક્રમ કરવો એ બરોબર છે ને આપણા મતે? પણ હકાભા જે કાર્યક્રમ કરી ગયા એ અમારા માટે વંદનીય છે, બરોબર, નિઃશુલ્ક, વગર ચાર્જે. પણ હવે જે શું એની બાજી પલટાય એ કાંઈ ખ્યાલ મને નથી.